સચિન, કોહલી અને ગિલ. આજે કોહલીની સદીથી એટલે ચાલો મને વિચાર આવ્યો આ ત્રણેયમાં કોમન શું છે? MRF બેટ તો કોમન છે, ત્રણેયની ફિટનેસ કોમન છે, પણ આપણું MRF એટલે આપણા બોડી માટે ત્રણ શબ્દ યાદ રાખજો. MRF, એમ ફોર મૂવમેન્ટ. સતત એક જ જગ્યાએ બેસી રહેશો તો ખાસ તમારા તબિયતને બહુ તકલીફ પડી શકે. આજે નહીં, ભવિષ્યમાં ગોઠણ પ્રોબ્લેમ થશે, કમરનો પ્રોબ્લેમ થશે, ગળાનો પ્રોબ્લેમ થશે, સાયટિકાનો પ્રોબ્લેમ થશે, ઘણા બધા પ્રોબ્લેમ થશે. તો મૂવમેન્ટ, થોડી વાર ઊભા થાવ, કૂદકા મારો, ચાલો, તમારા બોડીને મૂવમેન્ટ આપો. ઓફિસ જે યુઝ કરે છે મારી જેમ ક્યાંય 10 થી 6 ની 10 થી 8 ની જોબ કરતા હોય, ટીચર હોય, એક જ જગ્યાએ સતત ઊભા રહેતા હોય, હલતા ચલતા ન હોય, તો કાંઈક દાદરા ચડો, મૂવમેન્ટ. નંબર 2, R ફોર રેસ્ટ. રેસ્ટ કરો. મિનિમમ 6 કલાકની ઊંઘ તમારી હોવી જ જોઈએ. કદાચ તમને ઊંઘ કન્ટિન્યુ ન મળતી હોય તો બપોરે 15 મિનિટ, 10 મિનિટ, 5 મિનિટ યોગ નિંદ્રાનો પણ તમે લાભ લઈ શકો છો, એની પર પ્રેક્ટિસ કરી શકો છો. અને F ફોર ફૂડ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે કેટલું ખાવું, ક્યારે ખાવું, શું ખાવું, આ બધી જ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. તો MRF, આ ત્રણેયની જેમ લેજન્ડ થવું હોય તો આ ત્રણ શબ્દ યાદ રાખજો. અને આનું ડિટેલમાં અમે લોકો સેશનમાં ચર્ચા કરવાના છીએ, કારણ કે 5 F માંથી એક F છે ફિટનેસ. અને 21 ડિસેમ્બરે સવારે 7 વાગ્યાથી છે આઈ પોઝિટિવ વર્કશોપ. તો રજીસ્ટર યોર સેલ્ફ અને આ યાદ રાખજો, MRF. થેન્ક યુ.